અહીંયા ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? આઉટ ઓફ કન્ટ્રી. જો આપણે મસ્ત બેગ ભરાઈ ગઈ છે અને હવે ક્યાં જવાનું છે એ તમને વિડીયોમાં જોવા મળશે. યસ, તો અમારા બેડમાં બધા કન્ટિન્યુ અમારા વિડીયો જોતા રહેજો અને તમારા બધાનો ફૂલ સાથ સહકાર સપોર્ટ મળી રહે છે અને આવો સપોર્ટ આગળ પણ આપતા રહેજો જેથી કરીને પલકબેન બહુ ઊંચી ટોચ ઉપર પહોંચી જાય અને તમારા સાથ સહકાર ને સપોર્ટ થી પલકબેનની હાઈટ વધે છે. હાઈટ તો બરાબર છે, ખરું વધારે ફરવા જાઓ. અમે લોકો આવ્યા છે ખોડિયાર ગામ અને આ છે મસ્ત મજાનું ગામડું સરસ અને અહીંયા જો સાડીઓ અને ચામુંડા સાડી સેન્ટર સાડીઓ મળે છે, ચણિયા મળે છે. લક્ષ્મીબેને લેવાનું છે અને ગામ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે અને ગામડાની મોજ જો અહીંયા મસ્ત પાણીપુરી ખવાઈ રહી છે અને ત્યાં મસ્ત મહાદેવનું મંદિર છે. હમણાં આપણે દર્શન કરવા જઈએ. હમણાં જ રોકડિયા હનુમાન દાદાનું પણ મસ્ત મંદિર બન્યું છે. તો ચલો અંદર આપણે બતાવીએ. મેડમ શું લેવા આવ્યા છો તમે? શું લેવાનું છે? કેમ લાઈટ નહીં તમારી દુકાનમાં? તો ગાઈસ આપણે મસ્ત ગામડું અને ગામડાની મોજ લઈને અમે લોકો નીકળી રહ્યા છે. બહુ ટાઈમ હે, બહુ મજા આવે છે ક્યારેક ક્યારેક. અને અહીંયાથી બધું બ્લિંકિટ વાળા છે અમારા શોપિંગ માટે જે આપણે ઓનલાઈન મંગાવીએ છીએ ને અહીંયાથી આવે છે. અને હવે લોકો અમે જઈએ છીએ અહીંયા બહુ બધા મોજ છે અને મસ્ત યુનિક. ગાઈસ અહીંયા છે ખોડિયાર માનું મંદિર, ગામ ખોડિયાર અને ખોડિયાર માનું મંદિર. તો આપણે તમને બધાને માના દર્શન કરાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. કેટલું મસ્ત મંદિર છે. જો અહીંયા પણ મંદિર છે, અહીંયા પણ મંદિર છે અને પાછળ બિલ્ડિંગ બની રહી. શું કહો છો તમે? હા ઉતારે ને અહીંયા? ના ના, અહીંયા ઉતરું લઈ જાય ત્યાં. તો ચલો, જય માં ખોડિયાર વરુડી, જય માં ભગવતી, જય માતાજી, જય માં ખોડિયાર. માહુ તારી રે દયાથી ડગલા માંડું રે મારી માવડી. હવે પાછા અમે આવી ગયા છીએ અમારું જે શાક માર્કેટ છે ત્યાં આગળ સબ્જી લેવા માટે અને થોડું ખરીદી કરવાની છે. અમારે કાલે જવાનું છે અમારી મસ્ત નાની એવી જર્ની કરવા માટે, એટલે થોડું શોપિંગ બાકી છે. એ શોપિંગ બતાવી દઈએ. पड़ी गया जो लक्ष्मी बहन मैं बोल रही हूँ ना. और हम लोग यहाँ पे ही आते हैं पानीपुरी खाने के लिए. હવે અમે લોકો આવ્યા છીએ બહુચરમાં. પૂજાપાની દુકાન છે. કેમ છો દીદી? મજામાં? અગરબત્તી લઈ લો. મસ્ત મસ્ત મૂર્તિઓ છે અહીંયા ભગવાનની. દ્વારકાધીશ, લક્ષ્મી નારાયણ. તો મમ્મી શું કરી ગઈ છે? આ જો મમ્મીને જવાનું જાત્રા કરવા 4 ધામની, એટલે નાસ્તો બનાવ્યો મમરા પૌવાનો ચીવડો. જો અહીંયા મમરા બની ગયા છે. હા, અને હવે બાજરી લોટના વડા મારા ફેવરેટ છે, એટલે એ તો મારે ગમે ત્યાં જવું તો વડા તો હોય જ, બીજું ના હોય તો ચાલે. તો જો આપણે મસ્ત કેમ કે જાત્રા કરવા જવાનું ને એટલે લસણ વગર ના બનાવે. જો મિત્રો અહીંયા ફોન જોતા જોતા વડા તરાઈ ગયા છે. ફૂલ પટ્ટે તૈયારી ચાલે છે. અત્યારે રાતના 11:30 જોયું છે. કાલે એમને સવારે લોકો અઠવાડિયા પહેલા બધી તૈયારી કરે ને અમાર લોકો એક દિવસ પહેલા જ. એક દિવસમાં. કેમ કે પહેલા કપડા લે કરે અને ખાવાનું, અને ગરમીનું સાંજે જ બહાર નીકળાય, દિવસે તો નીકળાય નહીં, એટલે ટાઈમ જ સેટ નતો થતો. એટલે ખરીદી કરી, સાંજ સુધી ખરીદી જ કરીને પછી આવીને તરત આ નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું. બહુ નહીં બનાવી, થોડું જ બનાવી. બધાએ થોડું થોડું બનાવી છે એટલે બધાને શેરિંગમાં જમવાનું, બધાનું અલગ અલગ. ઓકે ચલો તો કાલે સવારે મળીએ. હા, મોર્નિંગમાં. યસ, ટ્રેનમાં. હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ.
તો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ ને મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું જઈ રહી છું મસ્ત લાંબી ટ્રીપ ઉપર, એ પણ ધાર્મિક જગ્યાએ. એટલે લોંગ વિડીયો આવશે, ફૂલ જોવાનું ચૂકતા નહીં. અને જરૂરથી અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીશું હવે. તો હવે તમે લોકો, હું જોઉં છું 10 દિવસના પ્રવાસમાં, 10 દિવસની ટૂર પર જાય છે, ધાર્મિક જગ્યા પર જાય છે. ફર્સ્ટ ટાઈમ એકલી જઉં છું મારી લાઈફમાં, એટલે આમ ખુશી પણ છે અને થોડું દુઃખ પણ છે કે એમને એકલા મૂકીને જાય છે, બંને પણ છે. કોઈ વાંધો નથી, સાચવીને આનંદથી. તમે લોકો ઘરમાં ગંધાતું ના કરતા, ઘરમાં ગંદુ ના કરતા અને ચોખ્ખું રાખજો, કચરા બચરા વાળજો સરખા. ઓકે. અને હિલીબેન તમે માસીને ત્યાં જતા રહેજો. હા, હા. માસીને ત્યાં. અને પેલો સુંદર છે ને એ તડકા મૂકી આવજો રોજ ને સાંજે રોજ લઈ આવજો. ભૂલી ના જતા હો. એ તકલીફ વાળો વિષય હા, છે. નહીં હું તમને યાદ કરાઈશ ને, ફોન કરીશ લઈ ને. જશે ગુડી. એ તો ગુડિયા માસી આવે તો લઈ જાજે, અથાણું ને સુંદો બંને હો. ત્યાં બને રહેજો બ્લોગમાં, એન્ડ સુધી જોજો. અને મજા આવે તમને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને શું કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, એ તો તમને ખબર જ છે. તો ચલો અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરજો, જેને ના કરી હોય એને જરૂરથી અમારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરજો અને મારી ફેસબુક આઈડીને પણ જરૂરથી તમે લોકો ફોલો કરજો. મિત્રો અહીંયા ઊભા છીએ બધા રેડી થઈને. હા, અને તમારે ટ્રેનમાં જ જવાનું. જે ટ્રેનમાં અમારે જવાનું ને એ ટ્રેન આવી જો. તો અહીંથી જ ના બેસી જવાય. અરે યાર પણ અહીં ઊભી નહીં રહેતી ને, ઘર આંગણે છે પણ શું મતલબ, કઈ મતલબ જ નહીં. પણ અમને લઈને જવાની ના પાડે. એવું છે, અમને કે તમે ત્યાં આવો, તમારે બેસવું હોય તો એવું કે ને. બરાબર. મને બહુ ભૂખ લાગી છે. भूख लगी, अब रास्ते में नाश्ता करके आना, गांठिया रथ के अंदर तेरे पापा और आप લઈ જાય તો ને, क्यों એમનું કઈ નક્કી લઈ નહીં. जैसे चिंता मत करो, ठीक है. જો મિત્રો, તો મસ્ત સવાર થઈ ગઈ છે. યસ, અને કાલે રાત્રે વરસાદ આવ્યો તો હે ને. હા, અહીંયા અમદાવાદમાં વરસાદ આવ્યો તો તમારે કોઈ ના આવ્યો તો કે નહીં, જરૂરથી બતાવજો પાછા, ભૂલી ના જતા મિત્રો. યસ, અમે લોકો નીકળી ગયા છીએ. જો અદાણી શાંતિગ્રામનો નજારો, સવાર મોર્નિંગમાં પબ્લિક કેવી મસ્ત વોક કરી રહ્યા છે. અને મોર્નિંગમાં વોક કરવાની બહુ મજા આવે નહીં, શું કેવું હે ને. સાચી વાત છે. ચાલુ પાછળ બતાવો બધું. હા, અમારે એટલા બધા થેલા બિસ્તરા છે ને, ગાડી ફૂલ છે અમારી. અને એલિવેન ને બેસવાની એ જગ્યા નહીં. હવે બાપ દીકરીને જલસા બહારનું લાવશે, ખાશે. આજ બપોરે તો બહાર દીકરી તો જતી રહે, બાપ ને એક ને હા? આજ તો બહારનું જ ખાવાનું બપોરે. એવું છે, રોટલી બનાવજે, સબ્જી તાર ડેડી લઈ આવશે. જોઈએ. બરાબર લક્ષ્મી? આજ તો તમે જબર કેમ કે રસોડામાં બહુ ગરમી સેટેલાઇટ લાગે. જતા રહે, હે? તમે ભેગા ભેગા. ત્યાં ખાવાનું ના મજા આવે યાર. તો જે ખાવ જાતે બનાવીને ખાઈ લે, તને જે ભાવે નિકાલે તું સેજો. સહી બાત હે મિત્રો. ચલો તો જો મિત્રો, ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ આંબલી. અને અહીંયા એમનું ગ્રુપ ઊભું છે એક. અને અહીંયા જો પલકબેન ચાલી ગયા છે. ચલો, જય શ્રી કૃષ્ણ બધા, આવજો, બાય બાય, ટાટા. આવજો. તો મિત્રો, બધા ઊભા છે, ડિસ્કસ કરે છે. અને આ બધા એમના ઠેલાઓ છે. આટલા બધા. મસ્ત છે હો, મને બહુ ગમે. નાનું ને એવું સારું છે. ઠંડી હવા આવે છે, એ જો બંધ કરે. ગરમી નહીં લાગતી. હમ. મને એવું લાગતું હતું કે ત્યાં જઈને ગરમી લાગશે ને આમ ને તેમ. અને જો બેગો મંદિરમાં આવે છે આપણે એમની booth પર. હજી આયા નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, અંબે માત કી જય, રણછોડ રાયની જય, ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. તો અહીંયા બધા રેડી છે ટ્રેનમાં ચડવા માટે. અને અહીંયા ટ્રેન આવી રહી છે, જો તમે જોઈ શકો છો. અને હવે આ બધા જો ચલો આવજો. હા, જો ટ્રેન આવી ગઈ છે.
ચડે છે બધા. તમે જતા રહો. આઈ બેગ આગી કરો, બધી આગી કરો. બધી આગી કરો તમે. આ બેગ કોની છે? આપણી જ છે ને? હા. હા, બધી એક જ મૂકો. એ પાણી બોટલ લઈને દે. તું આગળ આગળ. પપ્પા આ બેગ. ચાલો. જો મિત્રો વ્યવસ્થિત હો. ઓ પ્લગ હે તાર મેળ આવી ગયો. હે ને? ચાલ આવજો. દિત્યાંશી આવી જાઓ. સામાન હા હા પેલા લોકો કેમ કે અહીં આવી જાઓ મયુરીબા. ચાલો જય શ્રી કૃષ્ણ. આ ખાલી જય છે. મહાદેવ. તો મિત્રો મમ્મી કંજે કરતા છે કે બેઠી કેક કે ચલો હવે આપણે ઘરે. ખુશ થઈ ગઈ તું? સોનાનું કહેવાય ને યાર. રોજ તો આપણે ટ્રેનમાં એમને લોકોને જોતા આવીએ ને આજે આપણે ખુદ બેઠા છીએ એટલે આપણે આપણા ઘર જોવાના આજે એવું ને? હે ને? કેવું લાગે આમ? કેવું શું કહેવાય આમ? સરસ લાગે છે. આપણા ફ્લેટ ટ્રેનમાં બેસન જોવાની અલગ જ મજા આવે. આપણા ઘરે એવું લોકો રોજ જોતા હોય, આપણે આ જોઈએ ને. જો અદાણી આવી ગઈ છે અહીંયા શાંતિગ્રામ. એ બિચારી આવી જ નહીં લગતી ના. આવી ઉભા જો. એ ઉભા. બાય બાય અદાણી શાંતિ ચાલુ ટ્રેન. બોલો બેન કર લઈ જાઓ. મજા મજા. લગી જા. શું બાકી રીતિ આંટી તમારી ચટણી ગાઈસ ટ્રેનની મોજ. અમારું લંચ પણ આવી ગયું છે ટ્રેનમાં. અરે વાહ, क्या है मैडम इसमें? શ્રીખંડ ને ઠંડા ઠંડા આઈસ. અરે વાહ, ટ્રેનમાં આવું બધું હોય એમ ને ખાવાનું? ટ્રેનમાં આવું બધું હોય મસાલા છાछ 10 रुपया. यार ये क्या है? हमने एसी करवाई थी. सिरोही स्टेशन है तो हमारा इनका लक्ष्मी का ये ससुराल है तो देखो ये घूंघट निकल मोटू ट्रैक्टर મને કોઈ જોવા નહીં. ના હું તો આમ કરું. ना બધું ખુલ્લું રાખવાનું ના રોકવાનું हां इधर पूरा खुला रखना ऐसे क्या ऐसे ऐसे रखવાનું ऐसे जा मैंने देखा होगे हम तुम्हारे सनम, हम तुम्हारे हैं, तुम्हारे सनम, जाने मन मोहब्बत की है कसम की कसम, ना जुदा होंगे हम तुम्हारे हैं, तुम्हारे सनम, मार दिया जाए छोड़ दिया जाए और तेरे साथ गोरी 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 चोरी 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 चुप चुप की तुम मिला करो ગ્રીન દુપટ્ટા. लाल दुपट्टा उड़ गया रे तेरा हवा के झोंके से, मुझको पिया ने देख लिया हाय रे धोखे से, मना कि मुझे दिल देगा मगर मेरी जान लेगा. भैया क्या प्राइस है? जामुन है 50 का. ओ बाप रे,
दिल लगा के रखना डोली सजा के रखना मेरे तुझे ओ गोरी आएंगे तेरे सजना मैं क्या सजा के रखना चेहरा छुपा के रखना सही हो ना